સોઇલ લેબ અથવા સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે. આપણે આજે બધી જગ્યાએથી સહેલાઈથી મળી જાય એવા આપણે જીપ્સમ વિશે વાત કરીશું. જીપ્સમના 3 પ્રકાર છે: દરિયાઈ જીપ્સમ, ખનિજ જીપ્સમ અને ઔદ્યોગિક જીપ્સમ. જ્યારે ખનિજ જીપ્સમની શુદ્ધતા 60% હોય છે, જ્યારે ઔદ્યોગિક જીપ્સમની 90% શુદ્ધતા હોય છે. ખેડૂતને જ્યારે ખનિજ જીપ્સમ છે તે આપણે ઓર્ગેનિક ખેતીમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, જ્યારે બીજી આમ જમીન છે તેમાં આપણે ઔદ્યોગિક જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે. ઔદ્યોગિક જીપ્સમ બધી જગ્યાએ મળી જાય છે, સસ્તું છે અને તે અસરકારક છે, તેથી તેનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ જે ઔદ્યોગિક જીપ્સમ છે તેમાં ક્લોરાઇડનું પ્રમાણ 1%થી વધારે હોવું ના જોઈએ. જીપ્સમ વાપરતા પહેલા ખેડૂતને જાણ હોવી જોઈએ કે કયું જીપ્સમ કેટલી વખત ક્યારે આપવું જોઈએ તેની જાણકારી હોવી જોઈએ. આડેધડ જીપ્સમ આપવું જોઈએ નહીં. જ્યારે હંમેશા ભાસમી જમીનની અંદર જ જીપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે કેલ્શિયમ હાઈ હોય અને જો જીપ્સમ અપાઈ જાય તો તે જમીન ફિક્સ થઈ જાય છે. જો જમીન ફિક્સ થઈ જાય તો એમાંથી લભ્ય પ્રકારમાં જે ખાતર છે તે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તેથી મૂળનો વિકાસ છે, છોડવાનો વિકાસ છે તે રૂંધાય છે અને એમાં પાક પીળો પડી જાય છે. આવી કેટલી જમીનો છે તેને કેલ્શિયમ હાઈ છે એને ખબર ય નથી કે અમારી જમીનમાં કેલ્શિયમ હાઈ છે. ચેક કરાવ્યા વિના એને ઔદ્યોગિક જીપ્સમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી લીધો છે. જેનો આપણે ઉપયોગ કરવાનો હોય, જે આપણે રાસાયણિક પૃથ્થકરણ કરાવ્યું હોય ને એનો જે પ્રમાણે આપ્યું હોય એટલું નાખ્યું હોય તો આપણે કંઈ વાંધો ના આવે. પણ એનાથી વધારે જો પ્રમાણમાં આપણે નાખ્યું, આપણે ચેક કરાવ્યા વિનાનું નાખ્યું, વધારે પ્રમાણમાં નખાઈ ગયું તો તે જમીન બગડી જાય છે સુધારવાને બદલે. એટલે આપણે રાસાયણિક પૃથ્થકરણ કરાવ્યા વિના જીપ્સમ આપવું જોઈએ નહીં. જીપ્સમ હંમેશા વર્ષે 1 વાર જ આપવાનું હોય છે.